અચ્છા, સારું સારું. ઓકે, બાય. કોનો ફોન હતો બિયાના? તાર પતિદેવનો? હા ભૈલા, તારા જીજાજી ઘરે આવી રહ્યા છે. આના માટે? હા, એટલે હું એમ કહેતો તો કે ચાણા આવે છે. આજે જ આવી રહ્યા છે. અરે રે એ ભગવાન! શું થયું? એ ઘરે આવ્યા એમાં તું શું કામ ટેન્શન લે છે? ટેન્શન ખાલી મને જ નહીં થતું બિયાના, આપણને બંનેને થશે. પહેલા તો જીજુ એમના કોમમાં જ ડૂબેલા રહેતા હતા, પણ હવે એમના દીકરા સાથે બહુ જ ક્લોઝ થઈ જશે. અને ખાલી એટલું જ નહીં, તમારા લાડકુંવરે એમના પપ્પા હારે બહુ જ ક્લોઝ થઈ જશે. પપ્પા માટેના હવે ફ્રેન્ડ બની જશે, જીગરી દોસ્ત બની જશે. તાર લાડકુંવર અને ગીતાડીના પ્રેમના છોડને ખાતર પોણી વગેરે આલીને એને ઉછેરવાની જવાબદારી એમણે જ તો ઉપાડી છે. વિજય કોઈ પણ કરે તો એની પીઠ થાબડીને એના વખોણ જ કરશે. અને હવે એ ઘરે આવી રહ્યા છે એટલે ઘરની શાંતિ ભાગી જશે, એવું તને નહીં લાગતું બેના? તારા જીજાજી ઘરે આવવાના છે એટલે તારા મગજમાં નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે ને? બટ મને તો પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે. આ તો એક રીતે રણમાં છોડના પોણી મળી જાય એવી વાત કરી તે બેના. હું તો પેલું પોઝિટિવ વાઇબ્સ સમજાય તો મને કઈ રીતે? વિજયને આપણે 1000 વખત પૂછી ચૂક્યા છીએ કે તારો પ્લાન શું છે, પણ એણે હજુ સુધી કંઈ કહ્યું જ નથી. પણ એ તારા જીજાજીને બધું જ કહી દેશે. સો તારા જીજાજી આવશે તો વિજય શું કરવાનો છે એ આપણને ખબર પડી જશે. સાચી વાત, દમ છો વાતમાં બેન. તારી વાત સાચી પડી તો 5 પૈસાનો જ ફાયદો થશે જ. પણ બેના આ વિજયનો પ્લાન જોણ્યા પછી આપણે એનો પ્લાન ફેલ કરવો હશે તો આપણને તકલીફ નહીં પડે બેના? જો તાર પતિ હોય ધામા નાખીને બેહી જશે તો? ભૈલા, આટલા વર્ષથી તારા જીજાજી સાથે રહીને મારે જે કરવું હોય એ હું સરળતાથી કરતી આવી છું, તો હવે એમનાથી ડરવાની શું જરૂર છે? તારી વાત તો બરોબર છે બેના, પણ એક વાત તો તારે માનવી જ પડશે. તારા પતિદેવની બહુ જ વાલી વહુ ગીતાડીને આજ સુધી તું ચાણે હરાઈ નહીં હકી. એ ગીતાડી આ ઘરમાં પગ મેલ્યો એ પછી આ ઘરમાં તારું ચાલ્યું નહીં. પહેલા જે તારું રાજ ચાલતું તું એ બધું ઊંધું થવા માંડ્યું, અને એનું મૂળ કારણ છે તમારા પતિદેવ માર વાલી બેના. ગીતા, રડીશ નહીં બેટા. રડવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો છે મમ્મી? અત્યાર સુધી હું પપ્પાની વાત માનતી આવી છું, મનમોહન સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ છું, કેમ કે મને લાગતું હતું કે વિજય 100% પપ્પાનું મન જીતી લેશે એ વાત પર વિશ્વાસ હતો મને મમ્મી. પપ્પા બદલાઈ જશે એવું લાગતું હતું મમ્મી. હું પપ્પાને જૂઠું કહીશ, એમને દગો આપીશ તો એ બધું ભૂલીને મારા લગ્ન વિજય સાથે કરાવી દેશે એવું વિચાર્યું હતું મમ્મી. પણ આજે પપ્પાની બધી વાતો સાંભળીને મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે મમ્મી. એ ક્યારેય બદલાયા નથી અને બદલાશે પણ નહીં. આ જ વાત તો હું તને હંમેશા કહેતી આવી છું. તારા પપ્પા જીદ લઈને બેઠા છે અને આવા જિદ્દી લોકો બીજી કોઈ બાબત વિશે વિચારતા જ નથી. એટલું જ નહીં, મનમોહન પણ એવું જ કરી રહ્યો છે અને એ લોકોની સાથે
તું પણ એવું કરી રહી છે એટલે જ તારી સાથે આવું થઈ રહ્યું છે.